हेलो गाइस, કેમ છો? જય શ્રી કૃષ્ણ. આપણે જાણું તો આજે માર્કેટમાં કારણ કે આપણું જૂનું મિક્સર બંધ થઈ ગયું હતું. આપણે ખરીદી કરવાની હતી નવા પિક્ચરની અને ફાઇનલી પહોંચી ગયા શોરૂમમાં. આ બધી વસ્તુ ખૂબ સરસ મળે છે અને ફાઇનલી અમે પિક્ચર લઈ દીધું. આ છે અમારા મોરબીની બજાર. આ છે સોની બજાર. મોરબીનો નગર દરવાજો જો લાઇટિંગ કે સરસ છે. આપણે ગામમાં આવ્યા હોય તો રમકડા રહેવા જ પડે ને. મેં કીધું તું મને 2 રમકડા લઈ દો. ફાઇનલી આપણે રમકડા લઈ દીધા. અને રોલ ક્રોસ કરતી હતી ત્યાં તો આપણે ભાઈ ગયા. રસ્તામાં કહેતો તો મને ફૂલ ગરમી લાગે છે. હાલો બધા આપણે ગોળા ખાઈ. જવા મારું મોરબી કેવું સરસ છે. એમાં તો મને દેખાઈ ગયા ગોળાવાળા ભાઈ. ફાઇનલી આપણે ગોળા ખાવા ઉભા રહી ગયા. મને તો ખાટો મીઠો ભાવે. તમને કેવો ભાવે કોમેન્ટ કરજો. શરીવાળા ગોળાની હેતરી ખાવાની મજા આવે ને. હું બાને કહેતો તો બા તમને મને તમારો ગોળો ચખાવો તો. જવો ગોળા ખાઈને જીભ કેવી થઈ ગઈ છે. અને ફાઇનલી આપણે નીકળી ગયા ઘર તરફ. જો કેવું લાઇટિંગ સરસ છે. એટલો સરસ ઠંડો ઠંડો પવન આવતો હતો ને કે વાત પૂછો માં. જો ગાઈસ 4 વાગે તો સરસ લાગે છે. તેમાં તો આપણે સ્વિમિંગ પુલ દેખાઈ ગયા અને આપણે ઘરે આવીને રમકડાનો અનબોક્સિંગ કરવા માંડ્યા હતા. છે ગુરેર. તમને જોજો બતાવું. આ તો મને બહુ ગમી ગયું હો ભાઈ. કેટલું સરસ લાગે છે. આવીને ખાઈ દીધા આપણે સરસ મજાના આલુ પરોઠા. બ્લોગ ગમતા હોય તો લાઈક ને સબસ્ક્રાઈબ કરજો.